આપો કે અમારું જે આ આયોજન મકવાણા પરિવારનું હતું એ દીપ્યમાન થઈ જાય પૂજ્ય બાપુ. બલવડવાળા ભગવાન કી. હરિહર ચાલુ છે ને તમને બધાને જમાડવાના છે. થોડાક રબારી ભૂખ્યા થાય ને એટલે ઓછું બોલતા કરે, અને જો જમાડી દી ધરાઈ રહે તો પાછા બે ને રૂઈ જાય. આ બે તકલીફ છે આપણી, બીજી કોઈ તકલીફ નથી. હો રેડી જ છે કમ્પ્લીટ. તો એક પ્રેમથી ભાવથી આપણા ભગવાન ઈષ્ટદેવ વડવાળા હૃદયથી એવી જે બોલો ખેડ સોનગઢના બસ સ્ટેન્ડ રોડ સુધી સંભળાય. બલિયા વડવાળા ભગવાન કી. સબ સ્વામી મહારાજની હલાહુરા પીરની જોગ માયાની સિકોતર માતગી ખોડિયાર માતગી બ્રહ્મણી માતગી સત્ય સનાતન ધર્મની વિહોતર નાથની મકવાણા પરિવારની જય. નમઃ પાર્વતી દેવા હર હર મહાદેવ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ છે મકવાણા પરિવારને. બીજાને જો ભેગા કરવા હોય ને તો બસો મોકલવી પડે. ભાડાને તમામ ડેરીના મંત્રીઓને અને સરપંચને જવાબદારી આપવી પડે કે હવે તમારે એટલા માણસો લઈને આવવાનું. આ સમાજને ધર્મ માટે કોઈ પણ સમાજ હોય, 18 વર્ણ હોય, એક ધર્મનું નામ પડ્યું અને ધર્મની હાકલ પડી. જ્યાં સંતો ને ભુવાજીઓનું, જ્યાં ઈષ્ટ દેવનું ને માનવનું જે કાર્ય હોય ને ત્યાં કહેવું ન પડે. કંકોત્રી આપણે પણ વગર કંકોત્રી હાજર થઈ જાય. એ આ સમાજ ધર્મને આધીન રહ્યો છે. બાપ આપણે બધા કેવી છે કે આટલું માણસ સપ્તાહમાં ન હોય, પણ આ મકવાણા પરિવારે રબારી સમાજનો મિની કુંભ મેળો કર્યો. આજ 3.5 દિવસનો મિની કુંભ મેળો કર્યો છે બાપ. તો આખા મકવાણા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્રો છો. આ તમારા કુળની કાક કમાણી હારી, તમારા વડીલોનું કાક પુણ્ય ભેગું થયું અને તમારા માતાજીની પૂરેપૂરી તમારી ઉપર કૃપા થઈ છે ને ભગવાન વડવાળાની પૂરેપૂરી કૃપા થઈ. ત્યારે આજે 3 દિવસથી જેમ ઓલો વાણમ હિલોળે હીડ્યો હોય બાપ દરિયામાં, એમાં હોંડગઢમાં આખી સૌદે પ્રગણા રબારી સમાજની નાદ હિલોળે ચડી છે. બકવાણા નહીં હો, 14 પ્રગણા રબારી અહીં બેઠો છે અને 18 વર્ણ બીજા અન્ય સમાજ પણ આવ્યા છે. 3 દિવસથી કાલે 3.5 પૂરા થાય. 3 દિવસથી નાથ ગંગા જ્યાં પૂછવીને ક્યાં કે હોનગઢ મકવાણામાં. મેં તો સણોસરા જાહેર કર્યું હતું કે આપણો ભાવનગર જિલ્લાનું વર્ષોથી મથક છે હોનગઢ. પ્રમુખ પદ હાદુડા પાતા એ પણ પ્રમુખ હતા અને પછી વસાડ બીજા 2-3 પ્રમુખ, પાછા ભગવાનભાઈ પ્રમુખ આવ્યા નાયતીના. એટલે મેન સોનગઢ તો વર્ષોથી પ્રમુખ પદ 10 વર્ષ હાદુડા આપા રહ્યા પ્રમુખ. મને ખબર છે, હું જાણું છું, મને સાથે હું બેઠો છું. એ તમારા બધા વડીલોનું કાક પુણ્ય ભેગું થયું છે અને તમારા વડીલોનું કાક સારું નીતિને સારા કર્મ ભેગા થયા છે. ત્યારે આવા વિચારો આવે. ભગવાનભાઈએ કીધું હતું ને કે 3.5 દિનો માંડવો જતો રતાબા ભુવા. ત્યારે એ વખત સમય રતાબા સીધા માણા ભોળા માણા માતાજીની ઉપાસના બાદ સાંજને સવારે ધૂપ દીવો કરવાનો. બાજાભાઈ બસ ભાઈ આવ્યા
જીલાભાઈ આવ્યા, આજ પણ બધી ભુવાજીઓએ ખૂબ માતાની સેવાય, પણ આ ભુવાઓ કાંક ભાગ્યશાળી છે, આનું કાંક તપ જાગ્યું. નકર મને ખબર છે ચાલુભાઈ ને ટેમ્પો ડક 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 કરી સાતપડાને પાલીતાણા, સાતપડાને પાલીતાણા. પણ કાંક માતાજીની એની ઉપર કૃપા થઈ, તું ભૂવો થા. અને માની હરમાં ગઈ બે રાખડી બંધને જ્યારે ભુવા બે થયા પછી મકવાણાની એકતા, સંગઠન અને માતાજીના કાર્ય ખૂબ સારા કરતા રહ્યા છે બાપ. પણ મારી તો વિનંતી ભુવાજીને બેયને, બાપ તમે કાયમની માટે સોખા રહેજો. હગો ભાઈ હોય કે હગો ભત્રીજો હોય કે જે માં કહીને સોખું કહી દેજો. ગોટાળો તો રાખતા જ નહીં કોઈ દી. કઈ ભુવા પણ થાય માના ચરણે નાનો મોટોય નહીં, કોઈ વાલો દોયલોય નહીં, જે હકીકત હોય. નકર અત્યારે બહુ ભુવામાં આજ તો ઠીક નહીં હોય, બહુ બીજા દિવસ અમે ઘણો જોઈએ કે મારી માતાજીએ ફલાણા ભાઈને આવવાની ના પાડી છે, એની ઘરે જવાની ના પાડી છે. બાપ આપણી માં જેને ખોળામાં બધાય દીકરાને મોટા કર્યા અને બધાય દીકરાને માં ખોળામાં બેહારે, એ માં એક દીકરાને એમ ન કે તું મારી ઘરે ન આવતો, એ કોઈ દી માં ન કે. પણ ભુવાની મુશ્કેલીના કારણે એના મનના પાપથી જે બોલે ભલે. એટલે બાપ સત્યને હાચું આ નીતિને ન્યાય તમારો છે ને, એટલે આજે તમારી માં જગત જનની આજ હાજરા હાજર રહી છે, કોઈને આંખે માથું નથી દેવું બધું. અને આ ભગીરથ કાર્યની અંદર બહુ સારી પ્રેરણાથી માની ભગવાન ભાઈને પોતાની મનની ઈચ્છા કે ઘણા વર્ષો પહેલાના નાનપણમાં જોયેલું યુવાનીમાં માંડવો, હવે માંડવો થાય 3.5 દીનો, અને એનો સંકલ્પ એ કે ભગવાને ઠાકરે વડવાળે જો આપ્યું હોય ને તો ઠેકાણે માના ચરણમાં વાપરવું, નાચીને ગંગાના મોઢે વાપરવું. 3.5 દિવસનું ખર્ચ હરિહર રસોડાનું કહી દીધું કે જાવ તુમ તારે અમે આપશું. ધન્યવાદ છે એમના પુત્રોને. નકર અત્યારે છોકરાને પૂછવું પડે 3 વખત બેહારી કે આપણે આ કરવું કેમ. ના બાબા હું આમાં પોખતો નહીં, તમારે કરવું જ કરજો, તમારી પાસે. પણ જેના છોકરાને કહીને મોરના ઈંડાને ન ચિતરવા પડે, એ ચિંતાને એમ કહી દે કે બાપા તમ તારે કાંઈ વાંધો નહીં, માએ ઘણું આપ્યું છે ને આપશે અમને માં, તમે તારા 3.5 દીનો કહી દો, જે ખર્ચ થાય આપણે કરી નાખવાનું. અને બધું આખો પરિવારનો જે ફાળો આવે એ માના કાર્યમાં જે વાપરો. આવું રીતે જાને હૃદયથી ભાવથી જે નિર્ણય કર્યો છે અને હૃદયના ભાવથી માતાજીના રૂડા પ્રસંગ ઉજવ્યો છે. તમે એક ઇતિહાસના પાને આ લખાશે કે સોનગઢની અંદર જે માંડવો હતો, એટલું માણસ જે ભેગું થયું જે કાર્ય 3.5 દિવસ સુધી હાલ્યું એવું ક્યાંય નથી. એવું પણ થશે ત્યાં કોઈ પણ ના કોઈ કુટુંબના માતાજીની દયા થાય એટલે થાય, આવું ને આવું થાય એના પુણ્ય પેઢીના પ્રતાપે માની કૃપાથી. પણ એટલું તો કે છે આપણે સોનગઢ જેવું કરવું છે, આપણે સોનગઢ જેવું કર્યું એવું તો બોલશે છેલ્લે. તો આવું રૂડું કામ ભગીરથ કાર્યના ઇતિહાસના પાને હું તો તમારા બારોટજી જે આવતા હોય ને એને બોલાવી બિહારી લખાવજો 3.5 દીનો માંડવો. એટલાની હાજરી હતી ને આપણો માંડવો થયો, એટલો સમાજ ભેગો થયો. વર્ષો પછી 500 વર્ષ પહે એ જે પાછળની પેઢીઓ વાંચશે કે આપણા કુટુંબમાં એક સમય માંડવો થયો હતો. યાદી કાયમ માટે રહે એવું રૂડું ભગીરથ કર્યું છે કામ. ભગવાન ભાઈની શું વાતો કરવી, એને પોતાને હું જોઉં છું જેટલું સમૂહલગ્નમાં ચિંતા કરે એટલી ચિંતા એને જ કરી લ્યો પ્લીઝ હાવ. એનું કારણ એ તમે મકવાણા પરિવારે વડીલોએ માર્ગદર્શન આપી અને હુકારો આપ્યો અને આ યુવાન છોકરોએ માથે ધરી ભગવાન બાપા મુજાતે બધું કામ આખું સંભાળી લઈશું એટલે એના મગજમાંથી ટેન્શન નીકળી ગયું. મોટું કામ તો મોટી તો સેવા તમારા યુવાનોની જે છે અને વડીલો જે બેઠા છો એના માર્ગદર્શનની છે. એટલે આખા મકવાણા પરિવારે આવું રૂડું ભાગીરથ કાર્ય કર્યું છે ને. એક આપણો વડીલ, એક આપણો મોભી, એક આપણો આગેવાન
એને આજ ઉજળો કરાવી બતાવ્યો અને આજ એને પણ આજ મકવાણા સમાજને આખો કુટુંબને ઉજળું કરી દીધું છે બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર સમૂહ. તો આપ બધાય મા જગત જનોનીના હંમેશની માટે હું એક જ મારો બોલ કે તમારે જ્યાં ત્યાં દોટું કાઢવાની જરૂર નથી, જ્યાં ત્યાં જોવરાવા જવાની જરૂર નથી. ગમે ત્યારે તમને તકલીફ મુશ્કેલી પડે તો મકેડા ભરવાને કહેજો કે માં જોગના ચરણમાં પડી જા, માથું મૂકી દે. માં જીવાડતો હોય તું, બસાવતો તું, તારતો હોય તું. અમારી પેઢીઓથી અમે તને મૂજવી છીએ અને અમે આજ દુઃખી થતા હોય, આજ મુશ્કેલીમાં પડતા હોય, આજ મારા વ્યવસાય ધંધા પ્રગતિ થમ થઈ જતું હોય તો માં તું અમને માર્ગ બતાય, તું રસ્તો બતાય. તારી સિવાય અમારો કોઈ નથી અને આપણો ઈષ્ટદેવ ભગવાન વડવાળો. આજ દબારી સમાજ એવો છે, આજે 18 વર્ણની અંદર બધા ધર્મને માને છે, બધા ધર્મનું પાલન કરે છે, બધા ધર્મના લાખો ને કરોડો રૂપિયા વાપરે બધા સમાજ, અનેક સમાજો વાપરે છે. આપણે વાપરવી કઈ નવીન નથી, પણ એક કહું બાપ, આલ મલધારી સમાજનો એક જ ગુરુ, એક જ વડવાળો ઈષ્ટદેવ અને એક માં કુળદેવી. બીજા એના રોગા બીજા અંગ નહીં ક્યાંય. ઘણા સમાજની અંદર એક ચાર ભાઈઓ હોય, એકને સ્વામિનારાયણ સંપ્રદાયની ભાઈ આવતી હોય છોકરી, એક હવેલી પંથની આવતી હોય, એક સનાતન ધર્મની આવતી હોય, એક પાછા જય ગુરુ બાબાની આવતી હોય, એક ઘરમાં 4 પંથ હોય. એ આ માલધારી સમાજમાં સૌદ પ્રગણાની ભારતભરમાં નથી, એનો ઈષ્ટદેવ એક છે બાપ. કેટલો ભાગશાળી સમાજ. આપણા આદિય પુરુષ સૃષ્ટપુર સ્વામી મહારાજે જ્યારે લધરામ સ્વામી બાપુને દીક્ષા આપીને એટલું જ કીધું, ભાઈ આજથી આ ગાદીનો વારસદાર તું. આ પરંપરા વડવાળાની એટલે રબારીની દીકરી આ દૂધ રેડ્યું એટલે દૂધરેજ નામ પડ્યું. એ વડની નીચે ભગવાન આપણો ઈષ્ટદેવ રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ ભગવાન દેવનો દેવ આપણો ઈષ્ટદેવ વડો નાથની શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનની ગણપતિની થઈ ધજા સડી, એનું નામ વડવાળા. એ વડવાળો આજથી રબારી સમાજને પૂજે અને રબારી સમાજનો ધર્મનો ગુરુસ્થાન 18 વર્ણ માનશે. પણ એક રબારી જ્ઞાતિ શિવાદીની ટેલ મંડળી સાધુ દીક્ષા નહીં આપવાની આટલી જ પ્રતિજ્ઞા કરી છે. મુસલમાનો પણ માનતા રાખે છે ને, એને ઠાકર દીકરા આપે છે. 18 વર્ણમાં કોઈ પણ માનતા રાખે. તમને ખબર નહીં હોય, આ વડવાળાની ઠાકરની જ્યોત સિસ્ટમ સ્વામી બાપુની સમાધિએ જે જ્યોત બળે ને, અખંડ જ્યોત વર્ષોથી એ સમાધિમાંથી સ્વયંભવ પ્રગટ થયેલી છે. એ કોઈ પ્રગટી જ્યોત નથી. સિસ્ટમ સ્વામી બાપુને જ્યારે જીવત સમાધિ લેવાની સમય વઢવાણ ઠાકોર સાહેબ આવીને કીધું, બાપુ હું આપ કાલ સમાધિ લો છો, જીવત નહીં. મારા રાજમાં આત્મહત્યા નહીં કરવા દઉં. કે બાપુએ કીધું મારા આગળના 6 અવતારની સમાધિ છે, 6ઠી વખતની સમાધિ, મારું નામ સષ્ટુ સ્વામી. એનો પુરાવો શું? એનો પુરાવો શું? ત્યારે બાપુએ કીધું સમાધિ મને મારી ગાળવા દો, એમાંથી 6 વસ્તુ નીકળે તો માનજો મહારાજા. શું બોલો? તો કે પહેલી તો અખંડ જ્યોત નીકળે છે, પછી 18 પારાનો બેરખો નીકળે છે, પછી ધ્યાન પાવડી નીકળે છે, પછી ભગવો અસળો નીકળે છે, અને પછી જોડી અને સીપીઓ નીકળે છે. આટલી વસ્તુ નીકળે તો મને સમાધિ દેવા? હા, આટલી બધું સમાધિમાં નીકળી છે. હાલ મંદિરમાં બાપુની સમાધિ જે જ્યોત બળે ને, એ અખંડ સ્વયંભી સમાધિમાંથી જ નીકળેલી છે. અમારા સાધુને સમાધિઓ અપાય ને, દિવસ સમાધિઓ, ત્યારે ગુફા કરે ને ગુફાની સામે મૂર્તિને પધરાવી લે, સામે દીવો કરે અંદર સમાધિમાં, અને પછી સમાધિ ઉપર માટી વાળે. એની સમાધિ એ પોતે મહાન પુરુષોએ 5 વખત જીવત સમાધિ લીધેલી, 5 વખત એમનામ દીવો અખંડ રહેલો હતો. અને એ જ દીવો જ્યારે મહાન પુરુષ સમાધિ લેતા હતા, જ્યારે વઢવાણ ઠાકોર સાહેબ દરબાર જ્યારે રાજા સાહી હતી અને કીધું કે નહીં લેવા દેવું બાપુ, મને પુરાવો આપો, ત્યારે એને પુરાવો આપ્યો. એ જ જ્યોત બળે છે. એ જ્યોતનું જે ઘી છે, આપણી પાસે ગાયું આપણે રોજ 5 કિલો ઘી થાય, અને કીધું કે નહીં લેવા દેવું બાપુ, મને પુરાવો આપો, ત્યારે એને પુરાવો આપ્યો. એ જ જ્યોત બળે છે.
એ જ્યોતનું જે ઘી છે આપણી પાસે ગાયું આપણે રોજ 5 કિલો ઘી થાય. એનું ઘી કાયમનું અમારી 18 વર્ણનું માનતાનું આવે. આજુબાજુના ફરતા 25-30 ગૌ ખુદીના ગાય ભેંસ પહેલી ગાય ભેંસ વિયાય ને એનું દૂધ ઘી લઈને મેળવી અને એનું ઊનું કરી ઘી અને દૂધ પછી વાપરે. આજની તારીખમાં તમે કોઈ આવો ઘીની બરણી દેવા 18 વર્ષ આવે ઘીની બરણી એને દીવા પડે બોલો. આ વર્ષોથી આવે છે વડવાળાના મંદિરમાં. આપને ઘણા સમાજને નહીં ખબર હોય. આ વર્ષોથી આ પરંપરા છે. જેથી આપણો સમાજ માલધારી હતો, વગડે ફરતો, આર્થિક સ્થિતિ રહેતી એટલો તો પણ સમાજ ધર્મને માનતો. ધર્મને નહોતો છોડ્યો, પૈસો નહોતો, પણ હૃદયનો ભાવ હતો, હૃદયની લાગણી હતી, પ્રેમ હતી ધર્મ પરથી. હૃદયમાંથી વડવાળા નથી છોડ્યો. ત્યારે બધા રાજા રજવાડા ધાંગધ્રા સ્ટેટના તરફથી 100 મહિનાનું સદાવત હાલતું હતું. ઈડર દરબારના તરફથી 15 દિનનું સદાવત હાલતું. લીંબલી દરબારના 15 દી અને જેતપુર વાળા મૂળ વાળાને દીકરો આપ્યો જતું એના તરફથી 15 દી સદાવત. 8 મહિનાનું સદાવત આ રાજા રજવાડા તરફથી હાલતા હતા. અને પછી પાછળ આપણી ટેલું સમય રૂપિયો ઉઘરાઈ સંતો લાવે સસ્તા હાલતા. આવો સમય હતો. તેથી પણ રાજા રજવાડાઓ બધાએ આ સંસ્થાને સ્થિત ગુરુસ્થાન તરીકે માનેલો અને પરંપરાને જે જાળવી છે એ પરંપરા આજ ભગવાનની વડવાળાની આ સેવક સમાજ ઉપર કૃપા થઈ. સેવક સારો ભણ્યો, સારો વિકાસ થયો, નોકરી કરી, ધંધા કર્યા, બિલ્ડરો બન્યા, સારા સારા આગળ વધ્યા. એટલે હવે ખૂબ સારા દાન આપે, સારી સંસ્થાનો વિકાસ થયો. સંતોએ પણ સારી મહેનત કરી. આ મહાકુંભ મેળાની અંદર 2 મહિના સુધી રસોડું ચલાવવું, એ શ્રદ્ધા રાખવી, 25 સાધુ, એ આ નગરદાસ 1.5 મહિના સુધી ત્યાં વિજ્ઞાન વ્યવસ્થા કમ્પ્લીટ કરાવી 2-4 સંતોએ. અને પછી બધા સંતો ત્યાં જ્ઞાન વ્યવસ્થા અને સમાજ આવ્યો ને એ બહુ સમાજે અમે તો સેવા કરી છે. પણ જે કુંભના મેળાની અંદર જે સમાજ આવ્યો, થાળીયું ધોવા મળતી બેન દીકરીઓ રોટલા ઘડી બેસી જાય, 50 150 તાવડીયું મૂકી રોટલા ઘડે. એ જે બેનો સેવા કરી છે કચ્છની, બનાસકાંઠાની, આમ બીજા દેશની, આપણા દેશની બધી દીકરીઓ બેનીઓ સેવા કરી. ત્યારે કુંભનો મેળો વાવા થયો છે. બાપ એ તમારા હારા રૂડા પ્રતાપ વિહોતરી નાચના પ્રતાપે આ સ્થાન પ્રગતિના વિકાસના સમય પહોંચ્યું છે. બાપ અત્યારે ભગવાનની દિયા છે, ઠકની દિયા છે સેવકો. અમારા લગધીરભાઈ આવ્યા કુંભના મેળામાં કે બાબુ આ બધી ઘણી ખર્ચ. હા તો કે બાબુ મારા 251 લખી લો. અત્યારે ચેક તો આપતો જ જવાની જરૂર છે. તો મેં પછી ટોકો કે તમારા લીધા તો એક શેઠ બાકી રહ્યા તમારા ગામના. કોણ મને કે? એટલે ભોળાભાઈ. લે એ શેઠ હશે ભોળાભાઈ કે મારા લખી લો કે 251 બે લખી મારા લખો કુંભના. ખૂબ પૈસા બધા આપ્યા. સારી ભગવાન ભાઈ જે આવ્યા હતી આખા જતી 51,000 રૂપિયા બધા સેવકો આવ્યા, ખૂબ આપ્યા. અને ખૂબ કુંભ મેળો અને આજ સમાજનું નામ રોશન થયું ને એ સમાજે આપ્યું છે, સમાજે જીવ્યું છે, સમાજે હંમેશની માટે દાન કર્યું છે. ત્યારે હંમેશની માટે જ્યારે નગરદાસ ચિંતનભાઈને ફોન કરે કે અમારે પિન્ટુભાઈને ફોન કરે, તમને ફોન કરે કે આપણે જવું છે ત્યાગ, તરત ગાડી લઈને તૈયાર બધા. 2 દિવસ 3 દિવસ રોકાય. પછી ગાવાનું કે ચંતનભાઈ એમ કે બાબુ બીજી ગાડી નહીં, તમારે હાલતા જ્યાં જવું પડે, કોઈ ઓફિસે આવવું હોય તમારી ગાડી, હું ટ્રેનમાં આવ્યો જાઉં. ગાડીઓ જ્યારે મહિનો સુધી સેવામાં ચંતનભાઈ પણ એની ગાડી મૂકી દીધી 1 મહિના સુધી ત્યાં મૂકી દીધી. આવા સમાજના દીકરાઓ યુવાનોએ સેવા કરી છે. બાપ ખૂબ ધન્યવાદ. જેને ધન આપ્યું છે એ આપ્યું છે ઠેકાણે વાપર્યું છે. બાપ બસ આજ રાખજો શ્રદ્ધા અને વિશ્વાસ તમારી માં કુળદેવી ઉપર, તમારા ઈષ્ટદેવ વડવાળા ભગવાન ઉપર, અને હંમેશની માટે વડવાળાને ન ભૂલતા. ઠાકર તમારો છે ને ત્યાં હંમેશની માટે આજ સુધી કોઈ વૃદ્ધાશ્રમમાં આપણા દીકરાઓ ડોસી ડોહાઓ નથી ને એ પ્રતાપા નાચના પુણ્યથી, આ વિહોતને નાચના પુણ્યથી. હમણાં એક વિડીયામાં સાંભળ્યું હતું, રાતે મેં 2 વાગે ફોન કર્યો રબારીને
કેલા ભાઈ તમારા ગામનો એક રબારી કે વિજય કે વચ્ચે ગયો હાસુ તો કે રિહાઈન ગયો રિહાઈન નહીં અત્યારે ગાડી લઈને જાઓ તમારથી નો પાળાય નો પોહાય તો વડવાળાની જગ્યા દરવાજા ખોલા છે લેવા મેં હાસુ એવડા રાતે ક્યાં લઈ આવ્યા સમાધાન કરી ઘરે લઈ ગયા. એટલે માટે કહું છું બાપ, આપણા મહાન પુરુષોએ આ સ્થાન એટલે માટે બનાવ્યા છે. સમાજનો કોઈ સાધુ, કોઈ દીકરો લૂલો અપંગ મનબુદ્ધિનો હોય, સુરદાસ હોય, આજ સુધી ગમે ને દુનિયામાં ફરો, રેલવે સ્ટેશનમાં ફરો, બજારોમાં ફરો, હજી સુધી રબારી સમાજનો છોકરો દેજે બાપ આપજે 5 રૂપિયા માંગે એવો કોઈ ઢાકલો નથી. ક્યાંય ભાળી જાવ ને તો પકડીને દૂધરે જ મૂકી જાય, એને પાળું છું અમે. એના માટે તો મહાન પુરુષો સંતોએ આ સ્થાન બનાવ્યા છે સમાજના માટે. કોઈના ન હોય એના થાકું એના માટે આ સ્થાન કર્યું છે. બાપ, તમે જે કાંઈ આજે દાન પુણ્ય ધર્મ નિત્ય કરમી રહ્યા છો ને એ ઠેકાણે વાવો છો, કાશીના ક્ષેત્રમાં વાવો છો. હરિહરનો રોજ હાટ પર ઠાકર આપણો સંસ્થાનો નિયમ એવો છે, સવારમાં 9:30 હરિહર શરૂ થાય, રાતે 3 વાગ્યા સુધી શરૂ હોય. અરે કાર્યકર્તાઓ રાતના 5 વાગ્યા સુધી જમતા હોય. લ્યો, એ જ સ્થાન એ તમારું મોટામાં મોટું હરિહર સદાવત છે ને, એ જ મોટું તમારી નાતનું મોટામાં માટે તમારા માટે મોટું પુણ્ય છે. અને મને ગૌરવ છે. મોજ છોકરી હે શાંતિથી ભેડા રહી. ગાડી હું 14 વર્ષથી વાપરું છું, નવા ગાડી, અને 7.5 લાખ ભરી ગઈ છે. બોલો, આ નાગરદાસ ના ચિંતનભાઈ ને અમારા પિન્ટુભાઈ બે ત્રણ વાહે પીડ્યા ને ગાડી બાબુ હોય તમે બીજી નવી લ્યો. મેં નવી નહીં, આ જૂની છે ને મારે એ બરોબર છે. હજી આને છે ને 10 લાખ કિલોમીટર હાંકવી છે. એ વાહે પીડ્યા ને જઈ લઈ આવ્યા. આજ ઈ ગાડી અહીં મુહૂર્ત કર્યું, હોનગઢ કીધું તો આપણે હોનગઢ જ મુહૂર્ત કરો. મેં કીધું ભાઈ જો ગાડી લાવવાની બીજી નહીં, બહુ કિંમત, મારે તો ઇનોવા જોઈએ. તમે ગાડી આ કોઈ મોટી બહુ કિંમત વાળી i11 ની ગાડી લાવો એ કામનું નથી. એમાં કદાચ કરોડ રૂપિયા 1.5-2 કરોડ વાપરી નાખું તો મારી હોસ્ટેલના 5-10 રૂમ કરી નાખું. કોઈ સારી ઠેકાણે હોસ્ટેલ થાય જેમાં 5 લાખ દાન આપી દઉં. મારે તો ગાડી ઇનોવા જ જોઈએ. વ્યવસ્થાના સમય પ્રમાણે વાહન સારું જોવે, જરૂરી છે, પણ ઇનોવા સિવાય ગાડી નહીં. ઇનોવા લાવો તો લેવી, ન કરવું નહીં રાખવું. 7.5 કે લાખ કિલોમીટર ફરી પારજી હું રાજ્યમાં જઈને આવ્યા, ગુજરાત બદલાવી. એક ગાડી 14 વર્ષ વાપરી, 14 વર્ષે આ નવી ગાડી. એ પણ આ બધા જૂના વાહે પીડ્યા છે. મેં તો ના જ પાડી છે, હમણાં નહીં, હજી દિવાળી આવવા દો. દિવાળી આવવા દો, કોઈ હોય ઉતાણી આવવા દો, પણ ન મારું હાલ્યું થોડુંક, એટલે ના સમાનના પ્રમાણે બીજા એમ થાય કે આપણા બધા આવી વાપરે. પણ મેં કી વાત પેલી લાવો તો ઇનોવા નહીં, ઇનોવા સિવાય બીજી ગાડી નહીં. મારે ઇનોવા ગાડી જોઈએ. મારે કોઈ મોટે હાઈલી ગાડી, મારે કાહવાળા ભોજન મને કે આ 3.5 કરોડની ગાડી તમે લાવો, ના પાય. એ મારું કામ નથી. સમાજના પૈસા સમાજના ઠેકાણે, સંસ્થાના વિકાસ પ્રગતિ માટે, સદાવદ માટે અને સમાજના શિક્ષણ માટે મારે વાપરવા છે. જ્યાં ત્યાં નાખી નથી દેવા. એનું છોકરું પાસે આવીને રોતું હોય ને તો 10 રૂપિયાના મેં આપણને પાઠી મૂકે, હમણાં ફાટતી બસો મૂકી દે છે. શું લેવા મૂકે છે? એક ધર્મના સ્થાન માટે, ધર્મના ક્ષેત્ર માટે આવે છે. એટલે બાપ, આપની બધાની લાગણી, ભાવ, પ્રેમ એવો છે. હવે તો મારો વિચાર છે કથાકાર છોકરા 2-3 કર્યા. એક છોકરાને વકીલનું ભણાવ્યું છું. બધા પ્રયોગ શરૂ છે મારા. હવે મારે એક ઈચ્છા છે 2 પાયલોટ કરવા છે. એક હેલિકોપ્ટરનો, એક એરોપ્લેનનો. 2 પાયલોટ કરી આવો. પણ અમારા કામ નથી એવું જ છે. એક અમારા ધારાસભ્ય ધનજીભાઈ ચોકલેટ વાળા મંડાઈ ગયા હતા. મને કે અહીં એરપોર્ટ બનાવવું મારે. જમી કીધું હું ભાડે આપું, મને ભાડું આપો, મને 35 લાખ રૂપિયા તો આપું. ખારા જેવું હતું, મારે કામ થઈ જાય. મને વાત પેલી તમે જો અહીં એરપોર્ટ બનાવો, એ કે હેલિકોપ્ટર મારે લાવવા છે ને અને બધાને શીખવાડ. તો 4 સાધુ મારા સંતોને 4ને શીખવાડી દેવાનું. આ પહેલી બોલી હોય તમે તો આપવું જમી. પણ હવે એ પાછા આ તો રાજકીય માણા હોય ને પાછા ઓળે કાંઈક તકલીફના કારણે પાછું પહોંચી ગયા. મને કે આપવું નહીં મેળાવે, નથી મજૂરી મળતી મને, તો આપણે બગતા નહીં, જવા દો. એટલે હવે હજી ઈચ્છા છે, હજી 2 છોકરાને હજી મારે પાયલોટ બનાવવા છે. બનાવી નાખવા પછી ગમે ત્યારે જ્યારે ભવિષ્યમાં કાયમ આવ્યું છે. મારે તો કઈ કોઈ એવું ન માનતો બાબુ હેલિકોપ્ટર લેવાનો ના. ડીઝલના પાછા છે ને મારે આ બધા પૈકે લાગે ને એમાં ડીઝલ ના કાઢો. કવર મારથી 1 રૂપિયો કાઢતો મારો નિયમ છે. વર્ષોથી જેથી ગાદીએ બેઠો ને એ મારા ગુરુ બાપાએ એક જ મને કીધું છે કે બેટા જોજે, દાળ રોટલો ખાજે, બહુ સગી ન જાતો. અને આ સ્થાનની
ધૂળ સપટી બાર ન નાખતો, બહારથી ધૂળ સપટી નાખજે. એટલે મને આ મારા આપણા ગુરુ બાપા કલ્યાણદાસ બાપુના શબ્દ છેલ્લી ઘડીએ મને કીધેલા છે ને, એ મારા હૃદયમાં લાગી ગયા છે બાણ. એટલે એ હું નહીં કરું. બાપુ કે જો એટલી જમી એટલી જગવા આ છે, આને વેચવાના કાઢતો નહીં અને હાથવજે, તારથી થાય તો અમારી 5 વીઘા વધારજે. બાપુને પ્રજ્ઞા કરી હાથે બાબુ છે એટલી બીજી વડવાળાની આપની કૃપા થઈ જાય એટલી મારી સંકલ્પો. 700 વીઘા વડવાળાની ગાદીએ બેઠા, બસ 700 વીઘા લીધી આપણે જમીન. 500 ઝઘડવા અને 250 જેવી અહીંયા અહીં 750 લીધી. હવે જમી ઘણી છે, હવે જમીનની બહુ મને તમન્ના નથી. મને તમન્ના એ જ છે એક જબરદસ્ત સારી હોસ્ટેલ આપણી જે જૂની બની જાય, એક જબરદસ્ત ધર્મશાળા બની જાય, ગૌશાળા પણા ભાગે થઈ જવા આવી છે. પછી ત્યાં બહેન મઢુલી કરી બેસી જવું ભજન કરવા. વડવાળો ઠાકર હોને ચૂકી રાખે. એટલે બાપ આપ બધાએ જે તનગઢ સમસ્ત પરિવાર સમસ્ત વિહોત્તર નાથ અહીં પધારેલા અપસલા સુરની જગ્યાએ ભાઈ રામ બાપુ, મહેરુભાઈ, ભોળાભાઈ, લગધીરભાઈ, વર્ષિભાઈ, અહીં બેઠેલા બધા તમામ જોરાતભાઈ છેતી સાહેબ, બધા આમ બેઠેલા તમામ ગોકુળભાઈ, બધા આગેવાનો તમામ વિરાજમાન જે સવાય નાનુભાઈ, મારા સંજયભાઈ, લખનભાઈ, પિન્ટુભાઈ, આ તમામ સમસ્ત ભાઈઓ બહેનો ત્યાં પધાર્યા છો. એક મકવાણા પરિવારના આમંત્રણને માન આપીને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું ખાસ એક કે આપણા દેશ માટે ખૂબ ભયંકર કિસ્સો જે બની ગયો છે, આપણા દેશને આજે લીધું જોઈ પડવું એવું થયું છે. આપણા ગુજરાતની અંદરના 3 વ્યક્તિ, ગુજરાતના 12 વ્યક્તિનું જે અસીમરામન જે થઈ ગયું, આતરવાસીએ જે કર્યું છે, તો એ દિવ્ય આત્માને શાંતિ આપવા માટે, એ દિવ્ય આત્માને ભગવાનના ચરણોમાં વાસ થાય. આપણે બધાય એના શ્રદ્ધાંજલિ નિમિત્તે, પુષ્પાંજલિ નિમિત્તે સુખ રૂપે 2 મિનિટ મૌન આપ બધાએ ધારણ કરવી, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવી. આપણા દેશને, આપણા રાષ્ટ્રને ખૂબ સારું બળ મળે, ખૂબ સારી તાકાત મળે. યુદ્ધનું નથી કહેતો હું, યુદ્ધ તો કરશો જ નહીં બાપુ. યુદ્ધ કર્યા એટલે 20 વર્ષ પાછા પડી જાય પાછા. એ તો વાત જ ન કરતા. થઈ ગયું. પણ એના માટે કાંઈક રસ્તો, કાંઈક શાંતિ થાય ને સ્થાનને પણ થોડા કાન ખુલી જાય એવું એની પાછળ જો લેવાય. તો આપ બધાય એક સાથે સૌ બધાય શ્રદ્ધાંજલિ સ્વામિનારાયણ પરમાત્માનું નામ સ્મરણ કરવી. 2 મિનિટ મૌન ધારણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય વડવાળા, જય ગુરુ મહારાજ. ભગવાન વડવાળા દેવ સૌને સુખી રાખે. પાઠ છે મટે હશે, જો સરતા હોય તો જાજો દર્શન કરવા. નકર આવી જીતારામ કરી રહ્યા તો જમમાં. પણ પાઠ મટે હશે, જો જાવ તો સારું, જો તેના ઠાકરના દર્શન થાય. હવે પછી બહુ ભોક્ષ નથી તમારા ઉપર દેવાનો. હવે તો જેટલું સમાજને જેટલું સરળ હોય એટલું જ કહેવું, બહુ હેરાન નહીં કરવા. એટલે બાપ વડવાળા દેવ ઠાકર તમને સુખી રાખે. અહીં સરતા હોય તો સીતારામ કરીને આમ નીકળી જાયજો, નકર સીતારામ દાયરી કરો તોય તમને છૂટી જાય વડવાળા.